આરોગ્ય કેન્દ્રની અંદર તાપણું કરીને આરોગ્ય કર્મીઓએ ઇતિહાસ રચી દીધો। દ્રશ્યો રાજકોટના શાપર આરોગ્ય કેન્દ્રના છે, જ્યાં સ્ટાફને એટલી ઠંડી લાગી કે આરોગ્ય કેન્દ્રની અંદર જ તાપણું પેટાવ્યું। તાપણું કર્યા બાદ 2-3 આરોગ્ય કર્મી આસપાસમાં ગોઠવાઈ ગયા અને મજાનો શેક લેવા લાગ્યા। આસપાસમાં સેનેટાઇઝરની બોટલ પણ પડેલી જોવા મળી રહી છે। જો તિખારો આડું અવળું ઉડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી, પરંતુ ઠંડી જેટલી હતી કે આરોગ્ય કર્મીઓને એ વાતનો અહેસાસ ન રહ્યો અને તાપવામાં મશગુલ બની ગયા। અહીં આવેલા એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખળભળાટ મચી ગયો છે। સવાલ એ છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તો એવી પણ કમેન્ટ કરી કે સારું છે કે આ સ્ટાફ પ્લેનમાં નોકરી નથી કરતો। રાજકોટના સાપરમાં આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી છે। અહીંયા જે રીતના વાત કરવામાં આવે તો ગઈકાલે જે આરોગ્ય કેન્દ્ર છે અહીંયા તાપણું કરતા હોવાનો એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો। ખાસ કરીને આ જે છે અહીંયા જે ખાસ કરીને લાકડાનું છે અને આ જગ્યાએ એક્ઝેક્ટ અંદરની સાઈડ જે કહી શકાય કે અહીંયા તાપણું કરવામાં આવતું હતું, આ જગ્યાએ તાપણું થતું હતું। પાછળ જે કહી શકાય કે કેમિકલ ભરેલા કેટલાક કેન પણ છે, તેમાં સેનિટાઈઝર સહિતના જે કેન છે। તો બીજી તરફ આ જે છે સમગ્ર જે ફર્નિચરનું બનેલું છે, અહીંયા આખું લાકડાનું બનેલું છે। જો અહીંયા દુર્ઘટના સર્જાત, અહીંયા અકસ્માત જો આગ લાગત તો અનેક લોકોના જીવને પણ જોખમ થઈ શકત। હાલ અહીંયા અધિકારીઓ છે, આપણે એમની ખાસ કરીને અહીંયા કેટલાક જે છે મહિલા જે કર્મીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું કહેશો, ગઈકાલે અહીંયા જે છે કે મીડિયાને જોઈને આરોગ્ય કર્મીઓ છે તે દૂર જઈ રહ્યા છે। બેન, શું કાલે બન્યું હતું આપ જણાવી શકશો? ચોક્કસથી અહીંયા કે જે આરોગ્ય કર્મીઓ છે તે દૂર ભાગી રહ્યા છે, પરંતુ બેન આપ જણાવશો ગઈકાલે શું થયું હતું? ક્યાંક મીડિયાથી જવાબ દેવાના બદલે દૂર જઈ રહ્યા છે, પરંતુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અહીંયા ગંભીર બેદરકારી સામે આવી છે। રાજકોટમાં અગાઉ આરોગ્ય જે છે અગ્નિકાંડ જેવી ગંભીર ઘટના બની હતી। જો અહીંયા અકસ્માત સર્જાત, જો આગ લાગત તો અનેક લોકોના જીવને પણ જોખમ થઈ શકત। અહીંયા ક્યાંક જવાબ દેવો જોઈએ, મીડિયા સામે આવીને સ્પષ્ટ પોતાનો વિચાર છે તે પોતાનો પક્ષ છે તે રજૂ કરવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે મીડિયાથી પણ આ દૂર ભાગતા હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ રીતે સામે આવી રહ્યા છે। કાલે હું દવા લેવા આવ્યો હતો, ત્યારે મેં એવું કીધું કે દવા મને આપી એને, મેં કીધું આ દવા મને બદલાવી દો, રિએક્શન આવે છે। એ કે આ દવા એક જ છે, તમને લાગુ પડી જશે। એ લોકોએ કાંઈ ધ્યાન ન દીધું અને અંદર તાપણું કરતા હતા। મેં વિડીયો ઉતાર્યો। આગ લાગે તો આની જવાબદારી કોણ લે? અંદર 15 થી 20 માણસો તો અંદર હતા। એ લોકોએ અંદર લેબમાં તાપણું કરતા હતા, પછી કોઈ જવાબ ન દેતો। હું વિડીયો ઉતારીને બારે વયો આવ્યો। વિડીયો લગભગ લેબની અંદરનો લાગે છે। આવતીકાલે એ લોકોને બધાને અમે લોકો બોલાયા છે, જે કર્મચારી છે એને પણ બોલાયા છે, જે અધિકારી છે એને બી બોલાયા છે, અને એ લોકોનું નિવેદન નોંધવામાં આવશે અને એના પછી આગળની શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। માનનીય ડીડીઓ સાહેબ સાથે મળીને એ લોકોની આગળની જે કાર્યવાહી છે એમાં અમે લોકો જે દંડાત્મક કાર્યવાહી છે કે શિક્ષાત્મક કાર્યવાહી છે એ કરવામાં આવશે।